અત્યારે આ એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે કે જે જમીન સરકારે 8,000 કરોડ રૂપિયાની મફત આપેલી એ માત્ર 4.5 કરોડ રૂપિયામાં વેચી દીધી. ગુજરાતના અમદાવાદમાં એક એટલું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે કે સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે. વાત એમ બની કે સરકારે એક મંદિર ટ્રસ્ટને 8,000 કરોડ રૂપિયાની જમીન મફતમાં આપી દીધેલી અને પછી આ મંદિર ટ્રસ્ટે આ જમીન માત્ર 4.5 કરોડ રૂપિયામાં ખાનગી માલિકને આપી દીધી. એટલે તમે વિચાર કરો કે કેટલી હદે મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે કોટેશ્વર ગામ આવેલું છે અને આ વિસ્તારની અંદર અત્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ આ જમીન અત્યારે ખાનગી માલિકીની છે, પણ ખરેખર વાસ્તવિક રીતના આ જમીન સરકારની પોતાની છે. આ કોટેશ્વર ગામમાં એક મંદિર આવેલું છે, કોટેશ્વર મહાદેવનું મંદિર, જેને મિની સોમનાથ મહાદેવના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આજુબાજુ મોદી સ્ટેડિયમ, રિવરફ્રન્ટ, મેટ્રો રેલ, એરપોર્ટ એ બધું નજીક હોવાને કારણે આ વિસ્તારનો આખો કાયાકલ્પ થઈ રહ્યો છે, આખું એક નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હવે ગુજરાત સરકારે કોટેશ્વર ટ્રસ્ટ છે જ્યાં મંદિર, એને સાબરમતી નદીની કોટેશ્વર ઘાટ નજીક નદીના પટ અને કોતરની રિવરફ્રન્ટની 12,76,761 જમીન મફતમાં આપી દીધી હતી અને એ પછી આ ટ્રસ્ટે આ જમીન મનોરમ્યા રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડને માત્ર 4.5 કરોડ રૂપિયાની અંદર વેચી દીધી હતી. હવે ગામના લોકોનો આરોપ છે કે કલેક્ટર સહિત અનેક અધિકારીઓને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે આ સરકારી જગ્યા છે અને જ્યાં પાણીનું વહેણ છે એટલે ત્યાં સર્વે નંબર પડે જ નહીં, પણ અધિકારીઓ ખોટા રેકોર્ડ ઊભા કરીને અહીંયા ઘડી સર્વે નંબર પાડી દીધો છે. બીજું ગામના લોકોનું કહેવું એમ છે, સરકારને આ ટ્રસ્ટ પ્રત્યે ખબર નહીં એટલો બધો પ્રેમ છે કે બિન ખેતી માટે પ્રીમિયમની જે કરોડો રૂપિયાની જમીન છે, એટલે કરોડો રૂપિયાની જમીન માટે પ્રીમિયમ પણ લીધું નથી. જો પ્રીમિયમ પણ ખાલી લીધું હશે તો સરકારને 700 કરોડ રૂપિયાની આવક થશે, પરંતુ સરકારને 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે અત્યારે આ એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે કે જે જમીન સરકારે 8,000 કરોડ રૂપિયાની મફત આપેલી એ માત્ર 4.5 કરોડ રૂપિયામાં વેચી દીધી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.